તો મારા વાલા ભાઈઓ તથા ભાઈઓની તૈયારી તમે આવું વાતાવરણ તો નહીં જોયું છે ભાઈ? તો બોલો, તો તમારે જોવું હોય તો ચોકન આવવાનું રહેશે અંબાજી. તો ભાઈ આ નહીં શિમલા મનાલી કે સાપુતારા, આ છે આપણું પાવાગઢ. જો તમે આવ્યા હતા પાવાગઢ, અને એક નવી વાત જાણવા બનશે. ખબર છે તમને? ના. જો આ પાવાગઢના બંકા, આ જાય પાવાગઢના બંકા. हेलो गाइस, हम जा रहे हैं पावागढ़ महाकाली माता का दर्शन करने के लिए. हमारा पहलू वीडियो पहलो व्लॉग YouTube चैनल છે ભોપાલ. અને જઈએ છે પાવાગઢ. તો વિડીયો ગમે કે ના ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. लाइक करो, शेयर करो, सब्सक्राइब કેમ? हेलो गाइस. બોલ બોલ બોલ. हेलो गाइस, हमें पावागढ़ दे પાછી हेलो गाइस, फाइनली पहुंची ગયા પાવાગઢ ભાઈ. हेलो गाइस, पहुंची गया. કેવું લાગ્યું તમને? चप्पल लाग्યું. હા, વાને એકડી જે આટલા આવતા હતો તું. હું તો જોઈ છે આ તો. તમારી ને કરતી પછી ચોઈ દેખાય તમારે. मजा आई है, बहुत मजा आ गया. કરો તને મળે આગળ જઈને ઉપર જઈને. ગાઈસ, તો બાઇક પાર્કિંગ કરી દીધું ને અમે જઈએ છીએ ઉપર પાવાગઢની તરફ. તો ચલો જઈશું. અને એનું વાતાવરણ જો બહુ ખતરનાક જોરદાર. વિમલસિંહ દરબાર કેવું લાગે છે? સારું લાગ્યું, બહુ જોરદાર વાતાવરણ છે ભાઈ. અત્યારે આવો પાવાગઢ, આવો આવો આવો. उतार में ना शांति शांति पकड़
તો ભાઈ આ છે પહેલા જમાનાના કોઠાર, જેમાં પહેલાંના રાજા મહારાજાઓમાં અનાજ રાખવામાં આવતું હતું. તો ભાઈ વિડીયો આખું જોજો, બહુ મજા આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. देख देख टच करके देख नहीं बचा तुझे ना खाओ पर તો ભાઈ જેમ જેમ પાવાગઢના ઉપર જઈએ છીએ એમ બરફ પડવાનું ચાલુ થઈ ગયો છે. આમ બહુ વાતાવરણ ખરાબ થઈ ગયું છે. તો આવા વાતાવરણમાં કેવી રીતે જીવતા જવાનું છે પાછું એ તમને બતાવશું. તો વિડીયો જોજો. और इस खतरनाक मौसम में गर्म हो जाता है. तो मारा वाला भाइयों तथा भाइयों ने તમે આવું વાતાવરણ તો નહીં જોયું છે ભાઈ. તો બોલો, તો તમારે જોવું હોય તો ચોકન આવવાનું રહે છે. અંબાજી બહુ ખતરનાક. તો જુઓ ભાઈ જુઓ, બહુ ખતરનાક વાતાવરણ. વરમાં એક જ વખત જોવું હોય તો અત્યારે વાટ કરી જોવો છો, ઠેલા ભરીને કરી જોવો. लाइक शेयर फॉलो सब्सक्राइब करજો. ઉનાળામાં હું કા પથરા જ દેખાય. જો ભાઈ તમે અહીંથી જેમ જેમ ઉપર જશો એક એક પગથિયું ચડશે એમ વાતાવરણ એનું ઠંડુ થવાનું છે. અને માઇનસ ટેમ્પરેચર થઈ ગયું છે. હા ભાઈ, શ્વાસ લેવામાં તો જલ્દી થઈ જાય. ઓક્સિજનનો બાટલો હતો. અને ભાઈ અહીંયા આવવા માટે ઢીલા પોતા કોમ નહીં તો બહેરો ટાઢો કરીને કાઠું હૃદય લઈને આવવું હોય. અમારા ભાઈ આ ભાઈ એવું નહીં પાછું હમણાં નેચો જઈને પાછા ઢેચણ ઉપર ચડી દીધો. વિમલ આ ફાફડા શું તમે તો જોયા નહીં હોય. મને મોઢા ગાલે સીધા. તો ગાય આ પીરું પીરું લેબુ કેવાય. તો ભાઈ આ તમે કોક કયો ના બોલો યાર. તો ભાઈ વિડીયો ગમો તોય શેર કરો, ના ગમો તોય શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. अरे बाबा जी के जाएंगे. પાવાગઢ માફિયા તો ગાઈસ અમે આવ્યા હતા પાવાગઢ અને એક નવી વાત જાણવા મળી છે. ખબર છે તમને? ના. જો આ પાવાગઢના બંકા, આ જાય પાવાગઢના બંકા. સાઈડમાં ભાઈ આવું નહીં. હો મેં આયા તો જોવાની ઈચ્છા. અરે એની ટક્કરમાં આયા. પણ બાકી તમે વાતાવરણ જોઈ રહ્યા છો, બહુ ખતરનાક નજારો છે. અદ્ભુત નજારો, બહુ મસ્ત, સરસ. અને જોવું હોય તો આવી જાઓ પાવાગઢ. તો ભાઈ જુઓ આ વાતાવરણ જુઓ, અદ્ભુત એટલે વાત જ થાય એવી નહીં. આ જાય પાવાગઢનો બંકો તો આનાથી શેઠું રહું ભાઈ. આ જુઓ અને આવી જાઓ તમે પાવાગઢ એક વખત આવો ખાલી. બરફ પડવાની તૈયારી છે ભાઈ. એકદમ ચીલ વાતાવરણ છે ભાઈ, બહુ ખતરનાક જોરદાર.
અને ઉપર તમારે ભાડે સાયકલ જોવા તો મળી જશે સીધી ઉપર ઉતારશે તમારે તો ભાઈ ઉપર આ મંદિર છે પણ મંદિર તો દેખાતું નહીં તો તમે જોઈ રહ્યા છો એટલું ખતરનાક વાતાવરણ છે ભાઈ બહુ જોરદાર બહુ ખતરનાક તો ભાઈ આ નહીં શિમલા મનાલી કે સાપુતારા આ છે આપણું પાવાગઢ જુઓ કેટલું ખતરનાક બહુ જોરદાર એક વખત ખાલી આવો તો બાર આવે એક બાર આવે ને બાર આવે જો આ વાતાવરણ બહુ ખતરનાક અને પબ્લિક ગપ્પા કાઢી રહી છે ભાઈ આવો ભાઈ પોગી જાવ ઉપર તો ભાઈ આ છે મંદિર ઉપર જવાનો રસ્તો અને અહીંથી બહુ ખતરનાક પરંપરા મંદિર જોવા ફોન ગાઈસ અમે પહોંચી જાય દૂધિયા તલાવે અને આ દૂધિયું તલાવ કઈ બાજુથી છે ભાઈ અમારે જો થોડા નાગા મોણા છો તો વાતાવરણ આજે ભૂક્કા કાઢી ચાલ્યા છે તો મિત્રો અમે અત્યારે છીએ પાવાગઢ ઉપર અને ટ્રેક્ટર ઉપર જોયો એટલે એવું લાગ્યું ભાઈ આ આવ્યું ચોથી આમાં તમે જ કહી દેજો આવ્યું ચોથી બાકી તમે નજારો જોઈ રહ્યા છો અને આ નવું વિશ્રામ ગૃહ બનાવવામાં આવેલું છે તો અહીંયા આવીને તમે રાત રોકાઈ શકો છો અને બહુ મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે તો ગાઈસ આ છે મહાકાળી માતાજીનો અન્નપૂર્ણ ભવન જે ભોજનાલય બનાવવામાં આવ્યું છે ફક્ત 20 રૂપિયાની ટિકિટમાં ચા નાસ્તા મળી જશે આ ટિકિટ કાઉન્ટર ટાઈમ છે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી અને જમવાનો સમય 11 થી 2 વાગ્યા સુધી મળી જશે ફક્ત 20 રૂપિયા ટિકિટ છે બસ મસ્ત નાસ્તો મળી જશે કોન્ટો ભાઈ તો અમે તમને બતાવીએ નાસ્તો જેવો મળે છે 20 રૂપિયામાં જેટલું ખાવાનું મળે છે સવારે 9 થી નાસ્તો તો ભાઈ ટિકિટ લઈ લીધી છે અને અમે જઈએ છીએ નાસ્તાની લાઈનમાં ફક્ત 20 રૂપિયામાં નાસ્તો મળી જશે ઓમેલ દેજે તો ભાઈ આ ચા માટે કપ નાસ્તા માટે ડીશ આ કરણ સાહો સસ્તો સાહો તો ભાઈ આ નાસ્તાનું કાઉન્ટર છે અને જોવો બહુ મસ્ત નાસ્તો છે શું છે ભાઈ ખબર નહીં પણ બહુ જોરદાર લાગે છે તો ખાઈને બતાવીએ તમને કેવો છે કારણ ભાઈ કેવો તમે બોલો સાવ તો ભાઈ જોઈ શકો છો મસ્ત મજાનો નાસ્તો મળી ગયો છે કેવું લાગી રહ્યા કેવું લાગ્યું ભાઈ તો ભાઈ
20 રૂપિયામાં મસ્ત નાસ્તો કરી લીધો તો આપણે પૂછ્યા આપણે કેવું લાગ્યું. મસ્ત છે નાસ્તો. અહીંયા અમે ખમણ અને ચા પીધી, જોડે કઢી બી હતી. મસ્ત હતો નાસ્તો. એકવાર તો આયા જેવું જ છે અહીંયા. બસ એક વખત આવો, એક વખત મંદિરે આવો, એક વખત અહીંયા પ્રસાદ અવશ્ય પધારો. બપોરે જમવાનું પણ 2 વાગ્યાનો ટાઈમ છે. શું થયું? શિવાના ગરબા ખાવા મળી. તો મિત્રો પહોંચી ગયા પાવાગઢ. પહોંચી ગયા પાવાગઢ ફાઇનલી. આખી રાતના મધ્ય મારતા મારતા. હા એ નાગા બોલો મહાકાળી માત કી જય. તો ભાઈ પહોંચી ગયા પાવાગઢ. અને ભીડ તમે જોઈ રહ્યા છો. એક બાજુ ગરબા ચાલુ છે. તો ભાઈ એવું કહેવામાં આવે છે કે નસીબ વાળાને જ આ જગ્યાએ ગરબા રમવા મળે છે. એવું કહેવામાં આવે છે પાવાગઢમાં ગરબા નસીબવાળા લોકોને જ ગાવા મળે છે. તો આ તમે જોઈ શકો છો. તો ભાઈ જોઈ રહ્યા છો તમે, બહુ ભીડ છે, બહુ પબ્લિક છે. હાલમાં પબ્લિક ફૂલ છે શનિ રવિ હોવાના કારણે. તો મિત્રો પાવાગઢમાં પબ્લિક ફૂલ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અને એનું વાતાવરણ જોવા બહુ ખતરનાક જોરદાર. અને પબ્લિક જો
પોકી ગયા. તો આ જગ્યાએ પ્રસાદ વિતરણ ચાલુ છે. ભાઈ પાવાગઢમાં સવારે વહેલા ચડ્યા હતા 5 વાગે, પણ આમાં 10 થયા. એ તારે જ વાતાવરણ સાફ થયું છે ને હવે મંદિર કમ્પ્લીટ દેખાય છે. જો મસ્ત નજારો ના પબ્લિક ફૂલ છે. અમે આવ્યા છીએ પાવાગઢનો ના ભાઈ ફોટો પડાવ જાય વિક્રમ. હા ભાઈ ફોટા પડાવ ના સબસ્ક્રાઇબર ફોટો પાડે પેલા યાર નહીં બરોબર આપ તો બિલકુલ ખાઈ જાય. તો ભાઈ આમાં 10 સાડા 10 છે. વાતાવરણ કમ્પ્લીટ ચોખ્ખું છે અને પબ્લિક જો બહુ ફૂલ થઈ ગઈ છે. અમે નીકળી શકીએ, અમે રિટર્ન પાછા ઉતરીએ છીએ. અને આ નેચાનું વાતાવરણ જુઓ તમે, મજબૂત, બહુ ગજબ, ખતરનાક. મિત્રો આ બહારનું વાતાવરણ જો બહુ ખતરનાક, ગજબ. અને આ નવો રોપવે બનાવવામાં આવે છે. હાલમાં કન્સ્ટ્રક્શન ચાલુ. બહુ ગજબનું વાતાવરણ થઈ ગયું છે ભાઈ, બહુ જોરદાર. યસ ગાઈસ, માતાજીનું માતાજીનું નીચે છે. તો મિત્રો પાવાગઢનું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તકરીબન 11 વાગવાનો આવ્યા છે અને જોવા બહુ મસ્ત દેખાય છે. અને સવારે આવ્યા હતા તો કશું દેખાતું નહોતું. વાતાવરણ એકદમ સાફ થઈ ગયું. અત્યારે હવે તાપ નીકળી ગયો. બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે ફરવા માટે. તો જરૂરથી એકવાર વિઝિટ કરો, બહુ મજા આવશે. गाइस अमन बोलिया मुकेश अंबानी ना ने भाई धीरज अंबानी. हेलो गाइस, आज हम आए थे पावागढ़ घूमने के लिए, दर्शन करने के लिए. बोलो 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 बोलो. अब नहीं आता कुछ. नहीं गरम पानी ना 50 रुपया ना, आम नहीं तेम नहीं आलू शू कीधुं तमने. हेलो गाइस, धीरज अंबानी આવે કચ્છ આપણે તો ખાઈને લેતા હે
મફતનું નહીં ખાધું ભાઈ. મફતનું નહીં ખાધું. પહેલામાં બધું ખાધું પછી 20 રૂપિયા લે પહેલામાં બધું ખાધું પછી 20 રૂપિયા લે બહુ મજા આવી ગઈ ભાઈ. ધીરુભાઈ કેવું લાગી તમને? જોરદાર લાગે ધીરુભાઈ તો વાતાવરણ તો જોઈ લો ખાલી ધીરુભાઈ તો બે હાથે ખાતા હતા